નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે। રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટમાં ચોમાસામાં સાપ નીકળવાના કિસ્સાઓ વધી રહ્યા છે। જી હા, રેસ્ટોરન્ટના પાર્કિંગમાં રાખેલી કારમાંથી સાપ નીકળ્યો। શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર આ ઘટના બની છે। ગભરાયા વિના યુવકે બોનેટમાંથી સાપને બહાર કાઢ્યો હતો। મહામહેનતે સાપને બહાર કાઢી સુરક્ષિત સ્થળ પર છોડી મૂકવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। તો જે રીતે ઠંડુ વાતાવરણ હાલ ચોમાસાના કારણે જોવા મળી રહ્યું છે, તેના કારણે સાપ જે છે તે ગરમી શોધતા કારના બોનેટમાં અથવા તો વાહનોમાં છુપાઈ જતા હોય છે। તો આ મહત્વના સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। રાજકોટમાંથી કારના બોનેટમાંથી સાપ નીકળ્યો છે। ચોમાસા બાદ સાપ નીકળવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રેસ્ટોરન્ટના પાર્કિંગમાંથી રાખેલી કારમાંથી સાપ નીકળ્યો હતો। ત્યારે દરેક જગ્યાએ દરેક લોકોએ જે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ધ્યાન રાખવા જેવી બાબત સામે આવી છે, કારણ કે સાપ ગરમી શોધવા માટે વાહનમાં જઈ અને છુપાઈ જતા હોય છે।